8 જાન્યુઆરી 2022 આ જ રૂમમાં આ જ લોકેશનથી મેં વિડીયો બનાવ્યો હતો જ્યારે હું કેનેડા જઈ રહ્યો હતો ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હાલ 4 વાગ્યા છે અને અમારે નીકળવાનું છે 5:30. 9:30ની મારી ફ્લાઇટ છે. ટાઈમ નીકળી જ નથી રહ્યો. ક્રેઝી. આમ પહેલાં ક્યાંક ને ક્યાંક બિઝી થઈ જાઉં તો વાંધો નથી આવતો, પણ જેવું કામ પત્યું અને શાંતિથી બેઠો તો હાર્ટબીટ વધી રહી છે કે જવાનો ટાઈમ ફાઇનલી આવી ગયો છે. મારા માટે તો પણ એક ઠીક છે કે ભાઈ હવે જવું પડશે ત્યાં આગળ, પણ મમ્મી માટે, બેન માટે અને પપ્પા માટે આ થોડી ડિફિકલ્ટ સિચ્યુએશન છે. કારણ કે અને મમ્મી તો વારે કલાકે રોવી પડે છે કે હવે તું જતો રહીશ તો ઘર સૂનું લાગશે. અને આ એવી મુમેન્ટ છે કે એક પેરેન્ટ્સ માટે વધારે સ્પેશિયલી બહુ જ ઇમોશનલ થઈ જતા હોય છે એ લોકો. આખું એરપોર્ટ બદલાઈ ગયું છે. અગર જેને 5-1 વર્ષ પહેલાં એરપોર્ટ જોયું હશે આપણું અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, એ લોકો ઓળખી શકતા હશે કે ખતરનાક ચેન્જીસ આવી ગયા છે. અને ઇન્ટરનેશનલ એરપોર્ટ મેં અમદાવાદમાં પહેલી વખત જોયું જ્યારે રિનોવેશન થઈ ગયા પછી. મજા આવી ગઈ જોઈને. મારી પાસે 3 મોટી બેગ છે 23 kgsની. એક પરચેસ કરેલી છે, એક હેન્ડબેગ છે જે 7 kgsની છે અને એક લેપટોપ બેગ છે. હવે કન્ફ્યુઝન એ છે કે મારી પાસે અહીંયા ટિકિટમાં એવું લખેલું છે કે એક 7 kgsની બેગ છે અને મારી પાસે એક એક્સ્ટ્રા એમ જોવા જઈએ તો પીસ છે લેપટોપ બેગ છે. હવે કન્ફ્યુઝન એ છે કે ભાઈ લેપટોપ બેગ પ્લસ હેન્ડબેગ બંને થઈને 7 kgs અલાઉ કરે છે કે લેપટોપ બેગ અલગથી એ લોકો અલાઉ કરશે, એનું કન્ફ્યુઝન છે. તો સ્ટાફને પૂછાવડાવી જોઈએ, લેટ્સ હવે કે શું કન્ક્લુઝન નીકળે છે. એતિહાદમાં અમદાવાદથી જ્યારે તમે ફ્લાય કરતા હો ત્યારે એક જ તકલીફ છે કે એ લોકોનું જે એરક્રાફ્ટ છે ને એટલું નાનું એરક્રાફ્ટ છે ને, A320 એરક્રાફ્ટ બહુ જ નાનું એરક્રાફ્ટ છે. અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ જાય છે તો બધાની પાસે બેગેજીસ પ્લસ હેન્ડબેગ પ્લસ લેપટોપ બેગની ઘણી બધી વસ્તુઓ હોય છે. એ લોકો 500 ગ્રામનું પણ વજન આમથી આમ નથી કરવા માટે રેડી હોતા, કારણ કે એમની પાસે જગ્યા જ નથી હોતી. અને ઘણી વખત તો એ લોકો અહીંયાથી હેન્ડબેગ અલાઉ કરી દેતા હોય છે, પછી એમને ખ્યાલ આવે છે કે પછી પ્લેનમાં ઉપર બેગ્સ મૂકવા માટે જગ્યા નથી, તો બોર્ડિંગ ગેટ ઉપરથી એ લોકો ઘણા બધા લોકોની હેન્ડબેગ પાછી ખેંચી લેતા હોય છે કે ભાઈ તમે અંદર બેગેજમાં આપી દો. તો અને એવા ઘણા બધા કેસીસની અંદર પછી હેન્ડબેગ્સ છે ને મિસપ્લેસ થઈ જતી હોય છે, કારણ કે ટાઈમ પર પહોંચતી નથી અને મેન્યુઅલ ટેગિંગ થતું હોય છે ઘણી વખત. તો એટલા માટે એ જે બેગેજ છે ને અમદાવાદ ઉપર રહી જતી હોય છે, કાં તો પછી આબુધાબી રહી જતી હોય છે અને પછી ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર બેગ્સ નથી પહોંચતી અને પછી ફોર્મ ભરવામાં આવે છે અને પછી પાછળથી બેગ્સ ડિલિવર થતી હોય છે. જે ડર હતો ને એ જ થયું. વેઇટ વધારે નહોતું, પણ એક 23 kgsની બેગમાં ઓછું વજન હતું અને હેન્ડબેગમાં બિકોઝ ડ્રોન ને બધી કેમેરા એક્સેસરીઝ હતી એના લીધે થોડું વધારે વેઇટ હતું. તો એ લોકોએ ના અલાઉ કર્યું તો ના જ કર્યું કે ભાઈ એમ નહીં કે ભાઈ થોડું મોટી બેગમાં વજન ઓછું છે તો થોડું હેન્ડમાં અલાઉ કરી નાખ્યું. બટ બિકોઝ કે લેપટોપમાં સ્પેસ બહુ ઓછી હોય છે તો એમણે એમ કીધું કે ભાઈ લેપટોપ બેગ અને હેન્ડબેગ મિક્સ કરી નાખ, અને એની અંદરથી થોડું શફલ કર્યું અને લેપટોપ પણ મેં પછી હેન્ડબેગમાં મૂકી દીધું. ખાનપાન આગળ તમને મળી રહેશે. એ પબ્લિક ભયંકર છે. હમણાં કોઈ કાકા પાણી પીવા આવે ને તો જ્યાંથી પાણી નીકળે ને આખું નાળચું મોઢામાં નાખીને એમણે પાણી પીધું છે. અને આ તો મેં લકીલી જોઈ લીધું, બોટલ ભરતો હતો ને ક્યાંય બી પાણી પીતા મને છે ને 50 રૂપિયા વિચારવું પડશે કે એમાંથી પાણી પીવું કે નહીં. કાકાએ વિચાર્યું જ નહીં કે ત્યાંથી બીજા લોકો બી પાણી પીતા હોય, સીધું મોઢા પર નાખી દીધું. તમે ગમે તેટલી વખત ટ્રાવેલ કરી લો, તમે ગમે તેટલી કન્ટ્રીઝ ટ્રાવેલ કરો, પણ અગર તમે તમારા ફેમિલી સાથે એક વખત મળવા આવ્યા લોંગ વેકેશન લઈને અને ફરીથી તમે પાછા જઈ રહ્યા છો તમારા કામથી કે તમે ત્યાં રહેતા હો તો એ આખી મુમેન્ટ જ અલગ છે. એટલું ઇમોશનલી વીક ફીલ થતું હોય છે ને, સ્પેશિયલી મમ્મી પપ્પા માટે વધારે ઇમોશનલી પેલું થતું હોય છે કે યાર છોકરો આવ્યો ને હવે જાય છે અને ઘર સૂનું લાગશે. અને સ્પેશિયલી મારા તો પપ્પાના જોબના લીધે આવી પણ નહોતા શક્યા, કારણ કે મેં સરપ્રાઈઝ આપી હતી અને આવી ગયું કે કંઈક આડોળું થશે અને એ મારા સાથે રિટર્નમાં નહીં રહી શકે, કારણ કે સ્ટાર્ટિંગમાં તો એ રહી ગયા. પણ હવે ઠીક છે, કારણ કે ફોન પર કનેક્ટેડ હતા અને એ પણ એટલું વીક ફીલ કરતા હતા ને, પણ હવે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. એરપોર્ટનો મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે તમે ગમે તે થાય 2.5-3 કલાક પહેલાં પહોંચી જાઓ, કારણ કે તમને નથી ખબર કે કેટલું રશ હશે ત્યાં, તમારા બેગેજમાં ક્યાંક વેઇટમાં આગું પાછું હશે અને કેટલી લાંબી લાઈન હશે, કેટલું વેઇટ કરવું પડશે.
તો એના કરતાં બેટર છે કે તમે વહેલા પહોંચી જશો, 1 કલાકની અંદર કામ પતી જશે, 2 કલાક બેસી રહો પોસાશે. પણ અગર જો એન્ડ મોમેન્ટ ઉપર તમારે બેગેજમાંથી વેઇટ આગુ પાછું કરવાનું થયું ને, આઈ બેટ કે એટલું પ્રેશર ફીલ થશે ને, તો એના કરતાં બેટર છે કે એ બધી મગજમારીથી બચવા કરતાં તમે 3 કલાક પહેલાં પહોંચી જાઓ. બિકોઝ હું ખુદ અત્યારે અડધો કલાક હેરાન થયો. બેગેજમાં વેઇટ ઓછું હતું, પણ હેન્ડબેગમાં અને લેપટોપ બેગમાં વેઇટ થોડું આગુ પાછું કરવાનું હતું. તો એ આગુ પાછું કરવાની અંદર ભલે ટાઈમ હોય, પણ તમારે એટલું બધું તમે પ્રેશરમાં આવી જશો ને. અને ઇવન હું ખુદ પણ પ્રેશરમાં આવી ગયો હતો કે યાર કેમનું આગુ પાછું કરીશું, કારણ કે કદાચ એ લોકો અગર લાઈનમાંથી બહાર કાઢી નાખે તો તમારે કદાચ ફરીથી લાઈનમાં ઊભું રહેવું પડે, તો એ પાછો ટાઈમ તમારો બગડે. અગર તમને ત્યાં જ ઊભા રહીને કરવાનું કીધું તો તમને આખું ગામ જોતું હશે કે તમે શું કરી રહ્યા છો, અને ત્યાં ઊભા રહીને જ કેમ કરી રહ્યા છો. તો લોકો જજ કરતા રહેશે, અને ઇવન તમે પણ લાઈનમાં હશો, તમે પણ કદાચ ચાન્સીસ છે કે તમે લોકોને જજ કરશો. તો ઇટ ઇઝ બેટર કે તમે 3 કલાક પહેલાં જરૂરથી આવી જાઓ. લાસ્ટ ટાઈમ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે આ સેકન્ડ ફ્લાઇટમાં આબુધાબીથી અમદાવાદમાં એટલું ભયંકર આવ્યું કે આ વખતે એવી ફ્લાઇટ ના હોય. બે ગાડી અવડી જ ભાગે છે. આબુધાબીમાં લેન્ડ થઈ ગયા છે અને જોર આવી રહ્યું છે, ભયંકર જોર આવી રહ્યું છે. હવે પાછા કેનેડા જઈશું અને એ જ ફરીથી જાતે બધું કરવાનું, ખાવાનું પીવાનું, ટ્રાવેલ કરવાનું, જોબ ઉપર જવાનું, સ્ટ્રેસ લેવાનો, ફરીથી બધું ફરી ચાલુ કરવાનું. એમ થાય છે કે અહીંયા બી હાલ એનાઉન્સમેન્ટ થયું કે કોઈ ઇન્ડિગોની ફ્લાઇટ જઈ રહી છે પાછી અમદાવાદ. તો બેસીને જતો રહું પાછું અમદાવાદ. લાંબુ વેકેશન લેતા તો લઈ લેવા છે, પણ પછી જ્યારે પાછું આવવાનું થાય છે ને ત્યારે બહુ જ ડિફિકલ્ટ લાગે છે. શું એરપોર્ટ બનાવે છે, મતલબ આ હા હા જબરજસ્ત, ચકાચોંધ છે ભાઈ. એક તો મને સ્ટ્રોંગ પરફ્યુમ ગમતા નહીં, તો પાછા ડિયોરનું કાઉન્ટર છે, સ્મેલ કરી લીધું તો સ્ટ્રોંગ પરફ્યુમ હતું, ભયંકર. આંખોમાંથી પાણી છૂટી ગયા. યાર ઓનેસ્ટલી કહું, હું રેડી નથી. હું જોબ જવા માટે બિલકુલ રેડી નથી. અને હજી એવું જોઈએ છે કે હજી અઠવાડિયાનું તો મારે રીસેટ થવા માટેનો ટાઈમ જોઈશે. પણ મારે નેક્સ્ટ ડેથી જ તરત જોબ ચાલુ થાય છે. શુક્રવારે હું સવારે પહોંચીશ અને શનિવારથી મારે જોબ ચાલુ થાય છે. નાસ્તો પાણી થઈ ગયા છે અને ગેટ મારો પહેલાં હતો B11, જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી મને આપ્યો હતો. અને ચાર્જિંગ શોધતો હતો અને મેં ત્યાં આગળ સપોર્ટ સ્ટાફને પૂછ્યું કે ભાઈ ચાર્જિંગ ક્યાં છે. તેમણે કીધું કોઈ બી ગેટમાં. મેં કીધું મારો ગેટ B11 છે. મને કે તમારો ગેટ ચેન્જ થઈ ગયો. મેં કીધું હે, મને તો ખબર નહીં, ના કોઈ મેસેજ ના કોઈ અનાઉન્સમેન્ટ થયું હશે પણ મેં સાંભળ્યું નહીં. પણ સારું થયું કે મેં પૂછી લીધું સ્ટાફને. હવે તમને આવી રીતના એડવાન્સમાં તમને ગેટ નંબર આપી દે ને, તો ધેર આર હાઈ ચાન્સીસ કે કદાચ ગેટ ચેન્જ થઈ જાય. તો તમે એક વખત કોઈ પણ सपोर्ट स्टाफ ने पूछ ही लेजो एडवांस में. अबू धाबी में चार्जिंग के स्लॉट्स अलग है. मेरे पास इंडिया वाला भी है और कनाडा वाला भी है, बट यहाँ के चार्जिंग स्लॉट्स टोटली डिफरेंट है. जा ही नहीं रहा, छोटा ही है. तो अगर मोबाइल यूज़ करो तो ध्यान से यूज़ करना, या तो फिर अपनी खुद की पावर बैंक लेके आना. वायरलेस चार्जिंग अवेलेबल है बट बहुत ही ज़्यादा स्लो है. डोंट वरी, नॉर्मल वाला भी स्लो ही है. टाइम टू बोर्ड फ्रॉम अबू धाबी टू कैनेडा. ખાલી આ ફ્લાઇટ ફટાફટ પતી જાય, શાંતિથી પહોંચી જાઉં, કારણ કે એવું હેક્ટિક થઈ જાય છે ને ફ્લાઇટમાં. 13 કલાકની ફ્લાઇટ છે. ફાઇનલી કેનેડામાં આગમન થઈ ગયું છે અને 13-14 કલાક બેસીને આખું બોડી સ્ટીફ થઈ ગયું, હાલત ખરાબ થઈ ગઈ. વચ્ચે ઊભા થઈને સ્ટ્રેચિંગ કરતા હતા તો પણ એમ ડિફિકલ્ટ. બેગ્સ અત્યારે 2 બેલ્ટ ઉપર આવે છે, 6 અને 5 વારું બંને બાજુ ધ્યાન રાખવું પડશે કે કઈ બાજુથી આવી રહી છે. 6 નંબર ઉપર તો નથી જ, 100% નથી. હવે 5 નંબર ઉપર, કારણ કે હજી કન્ટિન્યુઅસ બેગ્સ ચાલુ જ છે આવવાનું. આવી ગઈ એક બેગ આપણી. રાઈટ, સો ઓલમોસ્ટ હાફ આવર પછી બેગ્સ આવી. 3 આવી ગઈ છે, કોઈ જ ડેમેજ નથી થયું. અને આ વખતે ખબર નહીં કેમ મારું ઇમિગ્રેશન જ નહીં થયું. એ લોકોએ ખાલી
સેલ્ફ ડિક્લેરેશનની ચીટ ભરાવડાઈ અને એની અંદર બેઝિક ડિટેલ્સ નાખી અને ચીટ આવી અને ઇમિગ્રેશનની જરૂર ના પડી, સીધી એક્ઝિટ, સીધી બેગેજ એરિયા બાજુ. અને પછી બેગેજ લીધી અને પછી હવે ડાયરેક્ટ બહાર આવી ગયો છું. એક કિસ્સો કહું. 10 જાન્યુઆરી 2022 જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા કેનેડા આવ્યો હતો, તો ઉપરથી મેં જોયું કે બરફ નથી. હવે મને ખબર નહીં કે ભાઈ બરફ ના હોય તો પણ ઠંડી તો હોય જ એટલી. તે વખતે -12-15 હશે અને એ વખતે જાન્યુઆરીમાં એ લોકો એવું કહે છે કે હાઈએસ્ટ ઠંડી પડી હતી ઘણા વર્ષો પછી. તો -12-15 હશે અને જેકેટ ને બધું હતું તો મેં હેન્ડબેગમાં મૂકી દીધું. મને એમ કે બરફ નથી એટલે ઠંડી નહીં હોય. તો આવી રીતે ગેટની બહાર આવી ગયો અને નોર્મલ ટી શર્ટ અને એવું પહેર્યું હતું. તો મારા ભાઈબંધને ફોન કર્યો કે ભાઈ લેવા આવવા માટે ક્યાં ઊભો રહ્યો છું ને એ બધા માટે. તો મને કહે કે જેકેટ ને બધું પહેર્યું છે ને? તો મેં કીધું ના ભાઈ મને તો ગરમી લાગે છે, કારણ કે અંદર એકચ્યુઅલમાં ગરમી હતી ને અત્યારે બી મને ગરમી લાગી રહી છે. અત્યારે 5 ડિગ્રી સેલ્સિયસ છે. તો મને કહે કે ના જેકેટ પહેર લે. અને વાતો કરતા કરતા મેક્સિમમ 30 થી 40 સેકન્ડ એ ઝટકો લાગ્યો છે ને મને ઠંડીનો, એકદમ જ મારાથી બોલાય નહીં. મારા હાથ એકદમ જ થથડવા લાગ્યા. અત્યારે બી ધુમાડો નીકળ્યો. મારા હાથ થથડવા લાગ્યા અને મને જે ઠંડી ચડી છે. મેં કીધું ભાઈ 2 મિનિટ ઉપર અને મને એવું ભાન ના પડી કે હું અંદર જતો રહું પાછો. અહીંયા જ ઊભો મોબાઈલ સાઈડમાં મૂક્યો, સ્પીકર ઉપર કર્યો અને ફટાફટ જેકેટ કાઢ્યું, ગ્લવ્સ કાઢ્યા, ટોપી કાઢી અને 2 મિનિટ તો વાતો કરતા કરતા થથડ્યો બરાબરનો. અને મને કે શું થયું? મેં કીધું ભાઈ આવું થયું. મને પછી જે હસવું આવે. પણ આમ એ યાદગાર મોમેન્ટ હતી કે ભાઈ આટલી બધી ઠંડીનો એક્સપિરિયન્સ મેં લાઈફમાં પહેલી વખત કર્યો હતો. ખેર પાછા કેનેડા આવી ગયા છે અને હવે પાછી એ જ જોબ, એ જ સ્ટ્રગલ, એ જ બધી વસ્તુઓ ફરીથી ચાલુ થશે. અને લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. જે બી થાય સારા માટે થાય. સો થેન્ક યુ સો મચ. અગર તમે આ વિડીયો અત્યારે છેક સુધી જોઈ છે તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો મિત્રો સાથે, ફેમિલી સાથે. અને ચેનલ ઉપર નવા છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, સી યુ, ટેક કેર. અને એટ ધ એન્ડ ઇન્સ્ટાગ્રામ ઉપર હું શોર્ટ વિડીયોઝ બનાવું છું, લાઈફસ્ટાઈલ હોય કે પછી ક્યાંય ફરવા ગયો હોઉં એ વિડીયોઝ હોય કે પછી નાની મોટી વિડીયોઝ હોય તો તમે મારું ઇન્સ્ટાગ્રામ પેજ ધ્રુવ THRUVV_પંચાલ એ પણ ચેક કરી શકો છો. બાય, સી યુ, ટેક કેર.